ગોંડલ તાલુકાના કમડિયા ગામ ખાતે રામ મઢી પરિવાર તેમજ સમસ્ત કમડિયા ગામ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું છે। આ રામકથા આપણને જીવન જીવવાની કળા શીખવે છે। ગોંડલ તાલુકાના કમડિયા ગામ ખાતે રામ મઢી પરિવાર તેમજ સમસ્ત કમડિયા ગામ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રસિદ્ધ કલાકાર જિજ્ઞાબેન ગોંડલિયા દ્વારા સુંદર સંગીત શૈલીમાં ભાગવતનું વાચન કરી રહ્યા છે। કથાના આજે ચોથા દિવસે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિજ્ઞાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રેતા યુગમાં ભગવાન રામે મર્યાદા પુરુષોત્તમનો અવતાર ધારણ કર્યો છે। જગતને બતાવ્યું કે માનવને જીવન કઈ રીતે શ્રી રામ જેવું દિવ્ય જીવન જીવવા આપણે પ્રયત્નો કરવો જોઈએ। રામકથા આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે। આજે શ્રીમદ ભાગવત કથામાં માતાઓ, બહેનો, વડીલો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો। રામ મઢી પરિવાર દ્વારા છેલ્લા 1 વર્ષથી ગાયોને રોટલી, નિરણ તેમજ શ્વાનને રોટલીની સેવા કરી રહ્યા છે, જેમાં કુંવરજીભાઈ રૂપાલીલિયાને સરપંચ રોહિતભાઈ ગોંડલિયા તેમજ સમગ્ર તેમની ટીમ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે રામ જન્મોત્સવ નિમિત્તે માતાઓ દ્વારા રામલલાના જન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। અંદાજે 600 લોકો દરરોજ સપ્તાહનો લાભ લે છે, તેમજ શ્રીમદ ભાગવત કથા દરમિયાન દરરોજ સાંજે બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેમજ સાંજે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન રામ મઢી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કમડિયા ગામ સમસ્તની સહયોગથી સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત કથામાં દરરોજ 500 લોકો મહાપ્રસાદનો લાભ લે છે। પધારેલા તમામ મહેમાનોનું રામ મઢી પરિવાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવે છે। કમડિયા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જે કેસવી ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। जय सियाराम। जिज्ञाबेन जनावता खूब आनंद थाय। कमडिया गामना आंगणे गोंडल तालुकाનું कमडिया गाम ત્યાં રામ મઢી પરિવાર કે જેમના દ્વારા ગામમાં સુંદર મજાની સેવા દરરોજને માટે થઈ રહી છે। કૂતરા અને ગાયોને રોટલાની સેવા જ્યારે રામ મઢી પરિવારે કરી રહ્યું હોય ત્યારે એમના દ્વારા સુંદર મજાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત કમડિયા ગામ જ્યારે એનો લાભ લઈ રહ્યું છે। સમસ્ત ગામ દ્વારા કથાનું આયોજન હોય ત્યારે કથાનો આજે ચોથો દિવસ। આજની કથામાં રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સમસ્ત કમડિયા ગામ અને આજુબાજુના તમામ ગામના લોકો આમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આપ સૌ પણ કથામાં આવો, કથાનો લાભ લ્યો। જય સિયારામ, જય માતાજી। અમારે કમડિયા ગામની અંદર 1 વર્ષથી ગાયોને રોટલી અને કૂતરાઓને રોટલી જે અમે ઘડી રહ્યા છીએ, એનું 1 વર્ષ પૂર્ણ થયું ત્યારથી અમે આ ભાગવત કથાનું આયોજન કરેલું છે। તેથી અમને ઘણો બધો સહયોગ મળ્યો અને અમે આવી રીતના હર હંમેશા કાર્ય આવા કરતા રહીએ તેવી અપેક્ષા સાથે અસ્તુ।